નમસ્કાર મિત્રો, ગુજરાતમાં થોડા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેવું માવઠું પડશે, ખેડૂતોને કેવું નુકસાન કરશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં હવામાન બદલાઈ રહ્યું છે। આ સાથે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં વરસાદ પડશે તેવું જણાવ્યું છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં વરસાદ લાવી શકે તેવી 5 સિસ્ટમ સક્રિય થઈ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન, રાજસ્થાન પર 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન, જેના કારણે ગુજરાતમાં વરસાદની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ગુજરાતના દરિયા કિનારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત છે। દક્ષિણ આંતરિક કર્ણાટકથી મરાઠાવાડ સુધીનો ટ્રફ હવે ઉત્તર પશ્ચિમ તમિલનાડુથી મધ્ય મહારાષ્ટ્ર સુધી આંતરિક કર્ણાટક સુધી ફેલાયેલો છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે। મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઉપલા હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।